હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 10 ધ્વનિ સ્વાધ્યાયન પોથીમાં ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી લખો. પહેલું, ઢોલક પર હાથ વડે પ્રહાર કરતા ઢોલકમાંથી ઉત્પન્ન થતા ધ્વનિ માટે નીચેના પૈકી શું જવાબદાર છે? જવાબ છે એ, ઢોલકના ચામડામાં થતું કંપન. બીજો, નીચે પૈકી કયું વાક્ય ધ્વનિ પ્રસરણ માટે સાચું નથી? જવાબ છે ડી, શૂન્યાવકાશવાળા રૂમમાં પડેલા ટેલિફોનની રિંગટોન બહાર સંભળાય છે. ત્યારબાદ ત્રીજો વિકલ્પ, 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને શું કહે છે? જવાબ છે સી, આવૃત્તિ. ચોથું, ધ્વનિની પ્રબળતા કયા એકમમાં માપવામાં આવે છે? જવાબ છે બી, ડેસિમલ. પાંચમું, નીચેના પૈકી કયું ઘોંઘાટ માટે જવાબદાર કારણ નથી? જવાબ છે એ, ધીમા અવાજ જે તાલબદ્ધ વાગતું હાર્મોનિયમ. ત્યારબાદ છઠ્ઠું, નીચેના પૈકી કયો ધ્વનિ મનુષ્ય કાન માટે શ્રાવ્ય ધ્વનિ છે? તો જવાબ છે સી, 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ આવૃત્તિવાળો ધ્વનિ. આગળ પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલું, જો કંપ વિસ્તાર 4 ગણો કરવામાં આવે તો પ્રબળતા ખાલી જગ્યા ગણી બને? તો જવાબ છે 4 ગણી. ત્યારબાદ બીજું, કોઈપણ દોલનના કંપનનો વિસ્તારને ખાલી જગ્યા કહે છે? જવાબ છે કંપ વિસ્તાર. ત્રીજું, ખાલી જગ્યા ડીબીથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે? તો જવાબ છે 80. ચોથું, અરુચિકર ધ્વનિને ખાલી જગ્યા કહે છે? જવાબ છે ઘોંઘાટ. પાંચમું, ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ ધ્વનિના 2 અગત્યના ગુણધર્મો છે? તો જવાબ છે કંપ વિસ્તાર અને આવૃત્તિ. પ્રશ્ન 3, તફાવત આપો શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ. તો પહેલું જોઈએ શ્રાવ્ય ધ્વનિ. તો યાદ રાખવાનું, તેમાં કીધું છે ગ્રેટર ધેન 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 હર્ટ્ઝ કરતાં વધુ આવૃત્તિવાળા ધ્વનિને મનુષ્ય કાન વડે પારખી શકાય છે, માટે આવા ધ્વનિને શ્રાવ્ય ધ્વનિ કહે છે. અને અશ્રાવ્ય ધ્વનિ માટે હવે જોઈએ તો કે ગ્રેટર ધેન 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિને મનુષ્યના કાન પારખી શકતા નથી, અને આવા ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કહે છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 4, યોગ્ય જોડકા જોડો. પહેલું છે સંગીત વાદ્ય, બીજું છે ધ્વનિ ઉત્પન્ન કરતો ભાગ. તો ચાલો જોઈએ. પહેલું છે વાંસળી, તો જવાબ છે બી, હવાનો સ્તંભ. બીજું છે સિતાર, તો એની માટે છે ડી, ખેંચાયેલો તાર. ત્રીજું છે મંજીરા, તો એની માટે છે જવાબ એ, ધાતુની સપાટી. અને ચોથું છે ઢોલક, તો એની માટે જવાબ છે સી, ખેંચાયેલી ચામડાની સપાટી. પ્રશ્ન 5, કારણ આપો. પહેલું, રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ. કારણ, રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવાથી ધ્વનિ પ્રદૂષણ ઓછું થાય છે. વૃક્ષોના પાંદડા અને ડાળીઓ ધ્વનિ તરંગોને શોષી લે છે અને તેના પરાવર્તનને ઘટાડે છે, તેથી અવાજની તીવ્રતા ઘટે છે. બીજું, લાઉડસ્પીકર અને ટેલિવિઝન જેવા સાધનો ધીમા અવાજે ચલાવવા જોઈએ. કારણ, લાઉડસ્પીકર અને ટેલિવિઝનો જેવા સાધનો ધીમા અવાજે ચલાવવા જોઈએ કારણ કે વધુ તીવ્ર અવાજ ધ્વનિ પ્રદૂષણ પેદા કરે છે. ઊંચો અવાજ કાનને નુકસાન પહોંચાડી શકે છે અને સાંભળવાની ક્ષમતા ઘટાડી શકે છે. તેનાથી માથાનો દુખાવો, તણાવ અને ચીડિયાપણું થાય છે. ત્રીજું, પુરુષો અને સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે. કારણ, પુરુષો, સ્ત્રીઓ અને બાળકના અવાજ જુદા જુદા હોય છે કારણ કે તેમના સ્વરતંતુઓની લંબાઈ અને જાડાઈ અલગ હોય છે. પુરુષોના સ્વરતંતુ લાંબા અને જાડા હોવાથી તેમનો અવાજ ભારે હોય છે. સ્ત્રીઓના સ્વરતંતુઓ પાતળા હોવાથી તેમનો અવાજ પાતળો અને ઊંચો હોય છે. ચોથું, કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. કારણ, કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી ન જોઈએ કારણ કે તે કાનના નાજુક ભાગને નુકસાન પહોંચાડી શકે છે. કાનનો પડદો ખૂબ પાતળો અને સંવેદનશીલ હોય છે, જે સરળતાથી ફાટી શકે છે. પડદો ફાટી જાય તો સાંભળવાની ક્ષમતા ઘટી શકે છે અથવા બંધ થઈ શકે છે. પાંચમું, સૂર્ય, ચંદ્ર
પર થતા ધડાકાના અવાજ પૃથ્વી પર સંભળાતા નથી. કારણ સૂર્ય અને ચંદ્ર પર થતા ધડાકાના અવાજ પૃથ્વી પર સંભળાતા નથી કારણ કે ધ્વનિ પ્રસારણ માટે માધ્યમ જરૂરી છે. ધ્વનિ હવા, પાણી અને ઘન પદાર્થમાંથી જ ફેલાય છે. અવકાશમાં હવા કે કોઈ માધ્યમ નથી, એટલે તે શૂન્ય અવકાશ છે. તેથી ધ્વનિના તરંગો આકાશમાં ફેલાઈ શકતા નથી. 6. પોલીસકર્મીઓ ઉચ્ચ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરાવવાવાળી સિસોટીનો ઉપયોગ કરે છે. કારણ પોલીસકર્મીઓ ઉચ્ચ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરાવવાવાળી સિસોટીનો ઉપયોગ કરે છે કારણ કે ઉચ્ચ આવૃત્તિનો અવાજ વધુ તીવ્ર અને સ્પષ્ટ સંભળાય છે. એવો અવાજ દૂર સુધી સરળતાથી પહોંચી શકે છે. પ્રશ્ન 6. માંગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન. ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો અને તેનું વર્ણન કરો? જવાબ. ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે તે સમજાવવા માટે એક ટબ અથવા બાલટીમાં પાણી ભરો. પાણીમાં એક ઘંટડી અથવા ધાતુની 2 ચમચીઓ ડુબાડો. હવે તેને પાણીની અંદર ટકોરો કરો અને તમારો કાન પાણીની નજીક લઈ જાઓ. તમને ટકોરાનો અવાજ સ્પષ્ટ સંભળાશે. આથી સાબિત થાય છે કે ધ્વનિ પ્રવાહી માધ્યમમાં પણ પ્રસરણ પામી શકે છે. બીજો પ્રશ્ન. તન્મયને રમકડાનો ટેલિફોન બનાવવો છે તો તેને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે? આ ટેલિફોનની કાર્યપદ્ધતિ વર્ણવો. જવાબ. તન્મયને રમકડાનો ટેલિફોન બનાવવા માટે 2 કાગળના કપ અથવા ડબ્બા, એક લાંબી દોરી અને સોયની જરૂર પડશે. પહેલાં બંને કપના તળિયે નાનું છિદ્ર કરી દોરી પસાર કરીને ગાંઠ બાંધવી. દોરીને સારી રીતે તાણીને સીધી રાખવી. એક વ્યક્તિ કપમાં બોલે ત્યારે ધ્વનિના સ્પંદન દોરી દ્વારા બીજા કપ સુધી પહોંચે છે. પ્રશ્ન 3. કાનના પડદાની ક્રિયા સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તેનું વર્ણન કરો. કાનના પડદાની ક્રિયા સમજાવવા માટે એક ખાલી ડબ્બો, પાતળી રબરની ચાદર અને થોડા ચોખાના દાણા લો. ડબ્બાના મોઢા પર રબરની યાદ ચુસ્ત બાંધી દો અને તેના પર ચોખાના દાણા મૂકો. હવે ડબ્બાની નજીક જોરથી બોલો અથવા તાળી પાડો. અવાજ થતાં રબરની ચાદર કંપે છે અને ચોખાના દાણા હલવા લાગે છે. પ્રશ્ન 4. તમારા રહેણાંક વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા તમે શું કરશો? જવાબ. મારા રહેણાંક વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે હું લાઉડસ્પીકર અને ટીવી ધીમા અવાજે ચલાવીશ અને આવશ્યક હોય ત્યારે હોર્ન વગાડવાનું ટાળીશ અને અન્ય લોકોને પણ આવું કરવા સમજાવીશ. વૃક્ષો વાવી પર્યાવરણને શાંત બનાવવાનો પ્રયત્ન કરીશ. તહેવારોમાં ફટાકડા ઓછા ફોડવા માટે જાગૃતિ પાલન કરી સૌને સહકાર આપીશ. પ્રશ્ન 5. વર્ષા મિતાંશીના પારણા ઘોડિયાને 10 સેકન્ડમાં 20 દોલન કરાવે છે તો આ પારણાનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો. વર્ષા મિતાંશના ઘોડિયાને 10 સેકન્ડમાં 20 દોલન કરાવે છે તો આવૃત્તિ બરાબર દોલનની સંખ્યા ભાગ્યા સમય. તો દોલનની સંખ્યા આપી હતી 20 અને સમય આપ્યો હતો 10. તો જવાબ આવશે 2 હર્ટ્ઝ. તો આવર્તકાળ બરાબર 1 આવૃત્તિ. તો અહીં આપ્યું છે 1/2 એટલે કે 0.5 સેકન્ડ. આગળ વધીએ. નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. જાહેર સ્થળોએ ધ્વનિ પ્રદૂષણ અને તેનો પ્રભાવ. જાહેર સ્થળોએ ધ્વનિ પ્રદૂષણ અને તેના પ્રભાવના અભ્યાસ માટે એક મોટા શહેરના જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનને 7 દિવસ દરમિયાન 3 સમયગાળા સવાર, બપોર અને સાંજે અવાજનું માપન ડેસિબલ મીટરથી કરવામાં આવે છે તથા આ વિસ્તારમાં રહેતા અને કાર્ય કરતા લોકોની આરોગ્યની ફરિયાદો અને તેમના પર થયેલી અસરની માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ અભ્યાસ દરમિયાન વધુ ટ્રાફિકવાળા સમયે અવાજનું સ્તર 85 થી 95 ડેસિબલ વચ્ચે નોંધાયું અને સાંજે પણ અવાજનું સ્તર 70 ડેસિબલથી વધુ જણાયું. લોકોના આરોગ્યની ફરિયાદો અંગે તપાસ કરતાં શ્રવણ શક્તિમાં ઘટાડો, માથાનો દુખાવો અને ઊંઘમાં ખલેલ જેવી શારીરિક અસરો અને તાણ, ચિંતામાં વધારો અને કામની ક્ષમતા પર અસર જેવી માનસિક અસરો ધ્યાનમાં આવી. આ શારીરિક અને માનસિક અસરો વિશે નિષ્ણાતના મંતવ્યો દ્વારા જાણવા મળ્યું કે લાંબા સમય સુધી ધ્વનિ પ્રદૂષણનો સંપર્ક હૃદયરોગ અને માનસિક તાણનું કારણ બની શકે છે. ધ્વનિ પ્રદૂષણને કારણે ઉદ્ભવતી સમસ્યાના સમાધાન માટે પહેલું, ટ્રાફિક મેનેજમેન્ટ સુધારવું જોઈએ. બીજું, અવાજ નિયંત્રણ કાયદાનો કડક અમલ કરવો જોઈએ. ત્રીજું, લોકોમાં
ધ્વનિ પ્રદૂષણ અને તેની અસરો વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ. ચોથું, જાહેર સ્થળોએ ધ્વનિ પ્રદૂષણ મીટર લગાડવા જોઈએ તેમજ તેનો નિયમિત રેકોર્ડ રાખવો અને આ રેકોર્ડને આધારે ધ્વનિ પ્રદૂષણ નિયત મર્યાદામાં જ રહે તેવું આયોજન કરવું જોઈએ. આ પરથી એ નિષ્કર્ષ નીકળ્યો છે કે ધ્વનિ પ્રદૂષણ માનવ આરોગ્ય અને જીવનશૈલી પર ઊંડી અસર કરે છે. તાકીદના પગલાં ન લેવાથી સમસ્યાઓ વધારે વિકટ બની શકે છે. પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન, ધ્વનિ પ્રદૂષણથી માનવ સ્વાસ્થ્ય પર થતી અસરો જણાવો. ધ્વનિ પ્રદૂષણથી શ્રવણ શક્તિમાં ઘટાડો, માથાનો દુખાવો અને ઊંઘમાં ખલેલ જેવી શારીરિક અસરો અને તાણ ચિંતામાં વધારો અને કામની ક્ષમતા પર અસર જેવી માનસિક અસરો થાય છે. બીજો પ્રશ્ન, ધ્વનિ પ્રદૂષણને અટકાવવા તમારા સૂચનો જણાવો. પહેલું, ટ્રાફિક મેનેજમેન્ટ સુધારવું જોઈએ. બીજું, અવાજ નિયંત્રક કાયદાનો કડક અમલ કરવો. ત્રીજું, લોકોમાં ધ્વનિ પ્રદૂષણ અને તેની અસરો વિશે જાગૃતિ ફેલાવવી. ચોથું, જાહેર સ્થળોએ ધ્વનિ પ્રદૂષણ મીટર લગાવવા જોઈએ. ત્રીજો પ્રશ્ન, અવાજનું માપન કરવા કયું સાધન વપરાય છે. જવાબ, અવાજનું માપન કરવા માટે ડેસિબલ મીટરનું નામનું સાધન વપરાય છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.